રામેશ્વરમ ખાતે ભારતનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સીમા બ્રિજ પમ્બન બ્રિજ ઉદ્ઘાટન માટે તૈયાર। તમિલનાડુના રામેશ્વરમ ખાતે પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જે ભારતનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સીમા બ્રિજ છે। આ બ્રિજ મંડાપમ ને રામેશ્વરમ આઇલેન્ડ સાથે જોડે છે, જે ચારધામ યાત્રા સ્થળોમાંનું એક છે। આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ થયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત થવાની શક્યતા છે। આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે અને તેમાં વર્ટિકલ લિફ્ટ સેક્શન છે, જે ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સીમા બ્રિજ તરીકે ઓળખાય છે। આ બ્રિજના માધ્યમથી રામેશ્વરમ આઇલેન્ડ અને ભારતીય મુખ્ય ભૂમિ વચ્ચે રેલવે પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે સુવિધાજનક બનશે। આ બ્રિજના નિર્માણથી રામેશ્વરમ અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે। રામેશ્વરમ, જે પવિત્ર રામેશ્વર મંદિર માટે જાણીતું છે, તે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ યાત્રા સ્થળોમાંનું એક છે। આ બ્રિજના માધ્યમથી યાત્રીઓ માટે પ્રવાસ સ્થળ સરળ બનશે, જેનાથી સ્થાનિક આર્થિકતામાં સુધારો થશે। આ બ્રિજના નિર્માણમાં રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટને 2019માં પીએમ નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો। આ બ્રિજના માધ્યમથી રામેશ્વરમ આઇલેન્ડ અને ભારતીય મુખ્ય ભૂમિ વચ્ચે રેલવે પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે, જે યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે સુવિધાજનક બનશે।